આજથી 1.5 વર્ષ પહેલાં ધનસુરા તાલુકાના એક ગામમાં એક ચકચારી કિસ્સો બનેલો. સ્કૂલમાં ગયેલી એક સગીરાને આરોપી લલચાવી, ફોસલાવી અને બગાડી ગયેલો. આરોપી ખડોલ છાપરા ગામનો સુનિલ લાલાભાઈ માલાભાઈ કોટવાલ, જેની ઉંમર 30 વર્ષની હતી. તે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી અને બગાડી ગયેલો. તેને લઈ જઈ અને રાજસ્થાનમાં જોધપુર ખાતે એક હોસ્ટેલમાં તે મજૂરી કરવા માટે રહેલો. અને તે સગીરા અને આ જે બગાડી જનાર હતો તે મેરિડ હતો. તેને 2 બાળકો પણ હતા અને એની પત્ની સાથે છૂટાછેડા લીધેલા હતા અને 2 બાળકો સાથે ત્યાં રાજસ્થાન જોધપુરમાં એક રૂમમાં રહેતો હતો અને સાથે આ સગીરાને પણ રાખેલી અને સગીરા સાથે બદકૃત્ય આચરતો હતો. અને આ અંગેની ફરિયાદ સગીરાના પિતાએ ધનસુરા પોલીસ સ્ટેશને આપેલી અને ધનસુરા પોલીસ સ્ટેશને તત્કાલીન પીઆઈ DJ પ્રજાપતિ સાહેબનાઓએ તપાસ કરેલી. સંપૂર્ણ કેસની તપાસ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલું અને ચાર્જશીટ થયા પછી સરકાર તરફે પુરાવાઓ રજૂ કરેલા. 8 સાક્ષીઓ અને 30 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતા નામદાર કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવતો હુકમ કરવામાં આવેલો. અને તકસીરવાર ઠેરવ્યા પછી સજા માટેના દલીલોમાં સરકાર તરફે રજૂઆત કરેલી કે આરોપી 30 વર્ષની ઉંમરનો છે, દિન પ્રતિદિન આવા કિસ્સાઓ વધતા રહેલા છે અને 2 બાળકોનો પિતા છે. તે સંજોગોમાં વધુમાં વધુ પોક્સો એક્ટની કલમની જોગવાઈ મુજબ સજા કરવી જોઈએ અને જે ગ્રાહ્ય રાખી એ નામદાર કોર્ટ પોક્સો કોર્ટના કે શુકલ સાહેબે આજ રોજ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો નીચે તેને સજા અને દંડની જોગવાઈ કરતો હુકમ કરેલ છે.